वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 29 થી 33મા અધ્યાયની અંદર આવેલી રાસલીલાની વાત કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 9મા શ્લોકની અંદર કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ શો અર્જુન। અર્થાત કે હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યાગ કર્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે। આમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે મારા ચરિત્રો જે છે એને દિવ્ય જાણે છે એ દેહ ત્યાગ કર્યા બાદ મારા સનાતન ધામની અંદર જાય છે કે જે ધામમાં ગયેલો વ્યક્તિ પુનઃ આ ભૂતલની ઉપર આવતો નથી। તે જ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના દિવ્ય ચરિત્રની અંદર શંકા કુશંકા કરે છે એ લોકો મૃત્યુ બાદ અતિ દારૂણ નરકની યોનિની અંદર જાય છે અને ત્યાં અતિશય દારૂણ દુઃખ જે છે એ ભોગવે છે। આ વાત બ્રહ્મપુરાણની અંદર 49મા અધ્યાયમાં 53, 54 અને 55મા શ્લોકની અંદર લખેલી છે। ત્યાં કહ્યું છે, પ્રકૃતિમ ત્વા શુરીમ પ્રાપ્ય યે ત્વામ નિંદન્તિ મોહિતાઃ પતંતિ નરકે ઘોરે જાયમાનાઃ પુનઃ પુનઃ ન તેષાં નિષ્કૃતિ તસ્માદ વિદ્યતે નરકારણવાત યે દુષ્યંતિ દુર્વૃત્તાસ ત્વામ દેવ પુરુષાધમઃ યત્ર યત્ર ભવેત જન્મ મમ કર્મ નિબંધનાત। અર્થાત કે જે આસુરી પ્રકૃતિનો આશ્રય લઈ વિવેક શૂન્ય થઈ આ પુરુષોત્તમની નિંદા કરે છે તે વારંવાર જન્મ લઈ ઘોર નરકની અંદર પડે છે તથા તે નરક સમુદ્રથી એનો ક્યારેય પણ ઉદ્ધાર થતો નથી। હે દેવ, જે દુરાચારી નીચ પુરુષ તમારા પર દોષારોપણ કરે છે તેનો ક્યારેય પણ નરકથી છુટકારો થતો નથી। હે હરે, પોતાના કર્મોમાં બંધાઈ રહેવાને કારણે મારો જ્યાં જ્યાં જન્મ થાય ત્યાં હું સર્વદા તમારી ભક્તિ કરતો રહું। આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં કહેવામાં આવેલું છે કે જે લોકો પરબ્રહ્મ પરમાત્માની ઉપર આક્ષેપ કરે છે, એમની નિંદા કરે છે, એમના દિવ્ય ચરિત્રોની અંદર પણ જે લોકો દોષારોપણ કરે છે એ લોકો બધા જ નારકી યોનિની અંદર જાય છે। એ લોકોનો ક્યારેય
નરકથી છુટકારો થતો પણ નથી, એવું અહીં સ્પષ્ટ રૂપે બ્રહ્મ પુરાણની અંદર કહ્યું છે. કેટલાક લોકો એવા છે કે એ લોકો કહે છે કે ભાઈ આ શ્રીમદ ભાગવતની અંદર જે રાસ પંચાધ્યાયનું વર્ણન જે આવેલું છે એને ક્યારેય પણ ગાવું ન જોઈએ. અને એ લોકો આમ કહી ભગવાનની આ કામ વિજયની લીલાની ઉપર દોષારોપણ કરતા હોય છે. તો એવા લોકોને ભગવાન સ્વામિનારાયણ ખબરદાર કરતા પોતે કહી રહ્યા છે ગધડા પ્રથમના 72મા વચનામૃતમાં કે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે? જે પરમહંસ માત્રના ગુરુ જે સુખદેવજી તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવવા. અર્થાત કે ભગવાનની શૃંગાર રસની જે લીલા જે છે એનું અવશ્ય ગાન કરવું જોઈએ. શા માટે? કારણ કે એ ભગવાનની કામ વિજયની લીલા છે. અને ભગવાન ગોપીઓની સાથે રમણ કરતા હતા, છતાં પણ એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી હતા. ભક્તો, શ્રી કૃષ્ણ ભગવાનને જો તમારે સમજવા હોય ને તો તમારે યોગી બનવું પડે, એવું બ્રહ્મ પુરાણની અંદર લખેલું છે. યોગી બન્યા વગર ક્યારેય પણ ભગવાન શ્રી કૃષ્ણની રાસ પંચાધ્યાયની લીલા તમારાથી સમજી ન શકાય. ભક્તો, એવા ઉચ્ચ કક્ષાના જે યોગી જે છે એની અંદર ભગવાનના ભજનના પ્રતાપથી એવી સિદ્ધિ આવી ગયેલી હોય છે કે સ્ત્રીઓની સાથે રમણ કરતા હોય તો પણ એનું વીર્ય જે છે એ સ્ખલિત થતું નથી. એવા પણ યોગીઓ છે. એમ કહેવાય છે કે યોગ શાસ્ત્રની અંદર એવી પ્રક્રિયાઓ બતાવેલી છે કે જે ઇન્દ્રિયથી મનુષ્ય મૂત્ર ત્યાગ કરે છે એ ઇન્દ્રિયથી એ લોકો તેલને પણ ખેંચી નાખતા હોય છે, પારાને પણ ખેંચી નાખતા હોય છે અને પાણીને પણ ખેંચી નાખતા હોય છે. એવા પણ યોગીઓ છે કે જેનું શુક્ર સ્ખલિત થઈ ગયું હોય તો એ શુક્રને પણ એ શિશ્ન દ્વારથી ખેંચીને પુનઃ પોતાના શરીરમાં એના સ્થાન પર સ્થાપી શકતા હોય છે. એવી સિદ્ધિ પણ એ લોકો પાસે હોય છે. એવા પણ યોગીઓ જોવા મળે છે કે સ્ત્રીની સાથે રમણ કરીને કદાચ પોતાનું વીર્ય સ્ખલિત થઈ જાય તો એ વીર્યને સ્ત્રીની યોનિમાંથી પણ પાછું ખેંચી નાખતા હોય છે. એવા પણ યોગીઓ જોવા મળે છે. આ વાત ભક્તો યોગશાસ્ત્રની અંદર લખેલી છે ને આ બાબતનું પ્રમાણ ભારત વર્ષના મૂર્ધન્ય વિદ્વાન એવા ઇન્દ્રપ્રસ્થના, જેને વર્તમાનની અંદર આપણે દિલ્હી કહીએ છીએ, ત્યાંના નિવાસી માધવાચાર્યજીએ પોતાના પુરાણ દિગ્દર્શન નામના ગ્રંથની અંદર એનું પ્રમાણ આપેલું છે. હવે વિચાર કરો, ભગવાનના ભજનના પ્રતાપથી આવા યોગીઓ આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા હોય
તો શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ યોગીઓના ઈશ્વર શંકર અને એ શંકરના પણ ઈશ્વર છે. રાસપંચાધ્યાયની અંદર 33મા અધ્યાયની અંદર યોગેશ્વરેશ્વર કૃષ્ણ આ પ્રમાણેના શબ્દનો પ્રયોગ ભગવાન વેદવ્યાસજીએ કરેલો છે. ભક્તો, ભગવાન શ્રીમદ નારાયણ જ્યારે આ ધરાતલની ઉપર જીવના કલ્યાણને અર્થે પધારે છે ને, ત્યારે એ મનુષ્યના જેવા ચરિત્ર કરે છે. મનુષ્યની અંદર જે પ્રમાણે કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મત્સર હોય, એ બધા ભાવ કેવલ ભગવાન પોતાની ઉપર બતાવે છે. વસ્તુતા એની અંદર એ ભાવ નથી હોતા. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા પ્રથમના 72મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવો હોય તેવા જ સ્વભાવ ભગવાન પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્તો હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે, અને વિમુખ હોય તે દોષને પરઠે છે. એટલે જે લોકો ભગવત તત્વને જાણતા નથી એ લોકો ભગવાનની લીલાની અંદર દોષને પરટતા હોય છે. જ્યારે ભગવાનના ભક્તો જે છે એ ચરિત્ર ગાઈને ભગવાનના ધામની અંદર જતા હોય છે. ભક્તો, આ વાત જે ભગવાન સ્વામિનારાયણે કહી છે ને, એ જ વાત કલ્કી પુરાણની અંદર પણ લખેલી છે. ત્યાં પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારે છે ત્યારે કામ, ક્રોધ, લોભ ઇત્યાદિકને એ સ્વીકારે છે. વસ્તુતા એની અંદર નથી, પરંતુ મનુષ્ય જેવું રૂપ લઈને ભગવાન અહીં પધારેલા છે એટલે એવા ભાવ ભગવાન બતાવે છે. વસ્તુતા એ તો એ નિખિલ હે પ્રત્યનિક છે, કલ્યાણિક તાન છે કે જેની અંદર માયિક કોઈ પણ ગુણ છે જ નહીં, અને દિવ્ય કલ્યાણકારી ગુણો એની અંદર અનંત છે. એટલે રાસપંચાધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંદર કોઈ પણ જાતનો કામ નથી છતાં પણ કામ ભાવ દેખાયેલો છે. શા માટે? કામદેવના પરાજયને અર્થે ભગવાને એવો ભાવ બતાવ્યો છે. ખાલી વસ્તુતાએ એ ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. ને આ વાત જે છે એ વેદે પ્રતિપાદન કરેલી છે. અથર્વવેદની અંદર ગોપાલ પૂર્વતાપનીય ઉપનિષદ આવે છે. એ ઉપનિષદની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે એક દિવસ દુર્વાસા ઋષિ વ્રજની અંદર પધારેલા હતા અને યમુનાને પેલે પાર એ પોતે એક પર્ણકુટી બનાવીને રહેતા હતા. આજે પણ વ્રજની અંદર જાઓ તો એ સ્થાન છે. એક દિવસ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ, અમે કયા ઋષિની સેવા કરીએ જેથી કરીને આપ અમારા પર પ્રસન્ન રહો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ યમુનાજીને પેલે પાર
મહર્ષિ દુર્વાસાજી પધારેલા છે, જેમાં મારે ગુરુ ભાવ છે, તો તમે ત્યાં જાઓ અને એને અન્ન જલથી તૃપ્ત કરો, તો હું તમારા પર પ્રસન્ન થઈશ. ત્યારે ગોપીઓએ વિવિધ પ્રકારની સામગ્રી જે છે બનાવી અને એને સુવર્ણના થાળની અંદર સજાવી અને એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી અને કહે છે કે અમારે દુર્વાસા ઋષિને જમાડવા જવા છે, પરંતુ માર્ગની અંદર યમુનાજી વહે છે, તો અમારે એ યમુનાજીને પાર કેવી રીતના કરવા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે કે યમુનાજીને જઈને કહેજો કે શ્રી કૃષ્ણ જો સદા બાલ બ્રહ્મચારી હોય ને તો માર્ગ આપી દેજો. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી રાધા આદિ ગોપીઓ હસવા લાગી. એ મનોમન વિચારવા લાગી કે અમારી સાથે નિત્ય રમણ કરનારા શ્રી કૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતના. છતાં પણ એ લોકો યમુના કિનારે જાય છે અને યમુના મહારાણીને કહે છે કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજી જે બે કાંઠે વહેતા હતા તે એક બાજુ થઈ ગયા. ગોપીઓ તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. કરોડોની સંખ્યાની અંદર ગોપીઓ હતી. બધી યમુના પાર કરીને સામે કાંઠે ગઈ અને ત્યાં પર્ણકુટીની અંદર દુર્વાસા ઋષિ બિરાજમાન હતા. એની પાસે આવી અને દુર્વાસાને એવો અન્ન જળથી તૃપ્ત કરવા લાગી. કરોડોની સંખ્યાની અંદર ગોપીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત અને ભગવાન શ્રી કૃષ્ણની જેની અંદર ગુરુ ભાવના છે એવા દુર્વાસા ઋષિ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા એ કરોડો ગોપીઓના થાળ જે છે એ જમી ગયા. ગોપીઓ પણ વિચાર કરે છે કે આ બ્રહ્મર્ષિ શરીરે તો સાવ ખુશ છે, આટલા બધા થાળ જમી ગયા. થાળ જમી ગયા બાદ ગોપીઓ દુર્વાસાજીને કહે છે કે મહર્ષિ, અમારે હવે પુનઃ અમારા વ્રજમાં જવું છે, અર્થાત કે સામે કાંઠે જવું છે. તમે કેવી રીતના જઈએ? કારણ કે યમુનાજી બંને કાંઠે વહે છે. દુર્વાસા ઋષિ કહે છે કે આવેલા ત્યારે કેવી રીતના આવેલા? ત્યારે ગોપીઓ કહે છે કે બ્રહ્મર્ષિ, અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે અમે યમુનાજીને કહ્યું હતું કે શ્રી કૃષ્ણ સદા ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપી દેજો. અને એને લઈને યમુનાજીએ અમને માર્ગ આપી દીધો. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે હવે જઈને યમુનાજીને કહો કે દુર્વાસા હંમેશા ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. ગોપીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે કે કરોડો કરોડો ગોપીઓના થાળ જમી જનારા આ દુર્વાસા સદૈવ ઉપવાસી કેવી રીતે? છતાં પણ એ લોકો યમુનાજીની પાસે જાય છે અને યમુનાજીને કહે છે કે દુર્વાસા કાયમને માટેના ઉપવાસી હોય તો માર્ગ આપો. અને યમુનાજી એક બાજુ ચાલ્યા ગયા. ગોપીઓ તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામી ગઈ અને ગુરુ અને છેલ્લા બંનેને વિશે સંશય કરવા લાગી, પરંતુ પોતાના સંશયને એ નિવૃત્ત કરવા માટે દુર્વાસાની પાસે આવે છે અને કહે છે
કે અનંત સ્ત્રીઓની સાથે રમણ કરનારા શ્રી કૃષ્ણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી કેવી રીતના, અને તમે કરોડો કરોડો ગોપીઓના થાળ જમનારા કાયમના ઉપવાસી કેવી રીતના. ને ત્યાં જ દુર્વાસા ઋષિ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય પ્રતિપાદન કરતા થકા ગોપાલ તાપનીય ઉપનિષદનો પ્રારંભ કરે છે, અને એની અંદર એ શ્રી કૃષ્ણ કોણ છે એ બધો જ પ્રકાશ ગોપીઓને કરે છે. કહેવાનું તાત્પર્ય એ કે ગોપીઓની સાથે રમણ કરવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી હતા. આવી જ એક કથા ભક્તો જૈમિની અશ્વમેધ પર્વની અંદર આવે છે. આ જૈમિની અશ્વમેધ પર્વ જે છે એ સ્વતંત્ર ગ્રંથ છે. ગીતાપેશ ગોરખપુરથી એનું પ્રકાશન થઈ ચૂકેલું છે, આજે પણ મળે છે, જેની અંદર મહાભારતના યુદ્ધ પછીની બધી લીલાઓનો સંગ્રહ જોવા મળે છે. એના 40મા અધ્યાયની અંદર એક બહુ સુંદર કથા આવે છે. એક વખતની વાત છે, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવો એના પ્રાયશ્ચિતને માટે અશ્વમેધ યજ્ઞ કરતા હતા, અને અશ્વમેધ યજ્ઞની અંદર અશ્વનો ગોળો જે છે એ છૂટો મૂકવામાં આવેલો હતો, અને એ ગોળો જે છે એ વિચરણ કરતો કરતો એક નગરની પાસે આવે છે, જે નગરની અંદર અર્જુનજીના જ પુત્ર બબ્રુવાહન જે છે એ નિવાસ કરીને રહેતા હોય છે, અને એ ઘોડાને બાંધી દે છે. ત્યારબાદ બબ્રુવાહન અને અર્જુનજીનું ભયંકર યુદ્ધ થાય છે, અને એ યુદ્ધની અંદર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે બબ્રુવાહન પોતાના દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરી અર્જુનજીને મોતને ઘાટ ઉતારી દે છે. આ પ્રમાણે અર્જુનજી મોતને ઘાટ ઉતરી ગયા એટલે બબ્રુવાહનની માતા જે છે રણમેદાનમાં આવે છે અને પોતાના પુત્રને ઠપકો આપે કે તે જેને મોતને ઘાટ ઉતારી દીધા એ અન્ય નથી પણ એ તારા પિતા છે. બબ્રુવાહનને ખબર નથી કે અર્જુનજી મારા પિતા છે, કારણ કે અર્જુનજી ઘણા વર્ષોથી બબ્રુવાહનની માતા જે છે એની પાસે પધારેલા જ ન હતા. હવે તો અર્જુનજીનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે, હવે શું કરવું? ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે ત્યાં દિવ્ય રૂપે પ્રગટ થઈ જાય છે. બધા જ લોકો ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડે છે અને બધી જ વાત એમને કહે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ત્યાં પોતે પ્રતિજ્ઞા કરે છે કે જો ભૂતલ પર મારું બ્રહ્મચર્ય વ્રત સદા અખંડ રહેલું હોય તો મારા આ પુણ્યના પ્રભાવથી અર્જુનનું મસ્તક અત્યારે જ અહીં આવી જાય, અને જેણે તેના મસ્તકનું અપહરણ કરેલું છે એ મારી આજ્ઞાથી તેનું મસ્તક કપાઈ જાય અને તે મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. અને જ્યાં આ પ્રમાણે બોલે છે ત્યાં જ અર્જુનજીનું મસ્તક, જે એક રાક્ષસ જે છે એ લઈ ગયો હતો, બબ્રુવાહને અર્જુનજીનું મસ્તક કાપ્યું તો એ મસ્તક એક રાક્ષસ લઈને ચાલ્યો ગયો હતો. તો એ રાક્ષસ પાસેથી એ મસ્તક જે છે એ અર્જુનજીના ધડ ઉપર આવી જાય છે ને પેલા રાક્ષસનું મસ્તક કપાઈ જાય છે અને અર્જુનજી સજીવન થઈ જાય છે.
અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સ્પષ્ટ રૂપે પ્રતિજ્ઞા કરે છે કે શૃણવંતુ સર્વે વચનમ મદીયમ મંત્ર સંયુતમ યદ્યહમ બ્રહ્મચર્યેણ ન ભગ્નો ભૂતલે સદા તેન મે સુકૃતેનાદ્ય પાર્થસ્યા યાતુ તચ્છિરઃ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે અને પ્રતિજ્ઞા કરતા જ અર્જુનજીનું મસ્તક જે છે એ એમના ધડ ઉપર જોડાઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રમણ કરે છે છતાં પણ એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. એટલે જ બ્રહ્મપુરાણ કહે છે કે શ્રી કૃષ્ણને જાણવા હોય તો તમારે યોગી બનવું પડે. યોગી બન્યા વગર શ્રી કૃષ્ણ તત્વ ક્યારેય પણ જણાય નહીં. આજે પણ આ ભગવાન શ્રી કૃષ્ણની રાસ ક્રીડા જે છે એના પર કેટલાય લોકો આક્ષેપ કરતા રહે છે, પણ એ લોકોને શાસ્ત્રોના આ વચનો જે છે, જેમાં એક વચન તો વેદના છે, એ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 6 અધ્યાયની અંદર દેવતાઓની સ્તુતિ છે. એ એકાદશ સ્કંદના 6 અધ્યાયના 18મા શ્લોકની અંદર દેવતાઓ કહે છે કે આપના અંતઃપુરમાં 16,000 રાણીઓ છે. તેઓ પોતાના સ્મિત હાસ્ય અને હાવભાવ ભર્યા કટાક્ષથી અભિપ્રાય દર્શાવતી તેમજ ભાવરસને ઉત્પન્ન કરતા મધુર ભાવને જાગૃત કરીને વાતચીત દ્વારા હંમેશા કામબાણો ફેંકી તમારા મનને પોતા તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. આમ હોવા છતાં તેઓ આપના મનને લેશ માત્ર પણ ચલિત કરવા સમર્થ થઈ શકતી નથી. વિચાર કરો કે 16,000 ઉપરાંત રાણીઓ ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહે છે અને એના રૂપનું વર્ણન જે છે એ શાસ્ત્રોની અંદર બતાવેલું છે કે કામદેવના મનને પણ એ મોહિત કરી દે એવું તો એનું રૂપ છે. છતાં પણ એ સ્ત્રીઓ ભગવાનના મનને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સક્ષમ થતી નથી. ભગવાનનું મન એટલું બધું પોતાના અંકુશની અંદર છે. માટે ભક્તો એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ યોગીઓના ઈશ્વર એવા ભગવાન શંકરના પણ એ ઈશ્વર છે. સંપૂર્ણ જગતની અંદર જે પણ કોઈક વિદ્યાઓ છે એ બધી જ વિદ્યાઓ ભગવાન શ્રી કૃષ્ણ થકી પ્રગટ થયેલી છે અને એ વિદ્યાઓને ગ્રહણ કરી મનુષ્ય જે છે એ પોતાનું શ્રેય પ્રાપ્ત કરે છે. એ બધી વિદ્યાઓની અંદર એક યોગ શાસ્ત્ર પણ છે, જે યોગ શાસ્ત્રના આદિ પ્રવર્તક હિરણ્યગર્ભ બ્રહ્માજી છે. જે બ્રહ્માજી પણ સરસ્વતીને જોઈને મોહિત થઈ ગયા હતા. ભગવાન શંકર પણ પોતે યોગીઓના ઈશ્વર છે, છતાં પણ શ્રીમદ ભાગવતના 8મ સ્કંદની અંદર કથા છે કે મોહિની રૂપ જોઈને એ પણ મોહિત થઈ ગયા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ હજારો હજાર સ્ત્રીઓની વચ્ચે રહે છે, છતાં પણ એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. એટલે જ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી સુબોધિનીજી ટીકાની અંદર ભગવાનને યોષિતામ વિરહ કહે છે કે સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ જે વીર છે
શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 61મા અધ્યાયની અંદર તૃતીય અને ચતુર્થ શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે તે બધી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એક રસ સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના કમળની કડી જેવા મુખારવિંદર, વિશાલ બાહુ, વિશાલ નેત્રો, પ્રેમભર્યું હાસ્ય, રસમય દ્રષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી. તે પોતાના શૃંગાર સંબંધી હાવભાવોથી તેમના મનને પોતાના તરફ આકર્ષિત કરવા સમર્થ નહીં થઈ શકી. તેઓ 16,000થી વધારે હતી. પોતાના મંદ મંદ હાસ્ય અને વાંકી દ્રષ્ટિયુક્ત મનોહર ભવાના ઈશારાઓ વડે કામ કલાથી ભરેલા પ્રેમ બાણ ચલાવતી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ શકી ન હતી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આત્મરતિ, આત્મમૈથુન, આત્મક્રીડન છે. પોતાના આત્મની સાથે જ એટલા જોડાયેલા છે કે એને બીજા બહારી કોઈ આનંદની જરૂર નથી. એ ગોપીઓની સાથે પણ રમણ કરે છે, છતાં પણ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. માટે ભક્તો એ ભગવાનની લીલાની અંદર ક્યારેય પણ દોષારોપણ કરતા નહીં, કારણ કે શાસ્ત્રોના પ્રમાણ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે ગોવિંદ છે. ગો એટલે ઇન્દ્રિય, વિંદ એટલે એના નિયંતા. એ અચ્યુત છે. એ ક્યારેય પણ પોતાની સ્થિતિથી ડગમગતા નથી. જે વિજયી છે. એની સામે બધા જ જે છે પરાસ્ત થઈ જાય છે. કામદેવની તો કોઈ વિસાત જ નથી એની પાસે. માટે ભક્તો ક્યારેય પણ ભગવાનના ચરિત્રની અંદર દોષ ભાવની કલ્પના પણ ન કરતા. કારણ કે મનુષ્ય જે છે, મનુષ્યની અંદર દોષ છે. મુક્ત થઈ ગયા તેની અંદર પણ પહેલા દોષ હતો, કારણ કે એ લોકો બદ્ધ હતા ને પછી મુક્ત થયા છે, એટલે એમાં પણ દોષ હતો. નિત્ય મુક્તો જે છે એમાં પણ દોષ છે, કારણ કે એ લોકો ભગવાનને પરતંત્ર છે, પરંતુ સર્વતંત્ર સ્વતંત્ર કેવલ ને કેવલ એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે, બીજું કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા પ્રથમના 73મા વચનામૃતની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓનો સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું. તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય, પણ બીજાથી એમ રહેવાય નહીં. માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું જતન કરવું જોઈએ. અહીં ભગવાન પણ કહે છે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓનો સંગ કર્યો, છતાં પણ એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી રહ્યા. આવું સામર્થ્ય કેવલ ને કેવલ એ પુરુષોત્તમની અંદર જ હોઈ શકે, બીજાની અંદર ન હોઈ શકે. માટે ભગવાન જે છે એ પોતે ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. એની અંદર ક્યારેય પણ દોષનો ભાવ કલ્પતા પણ નહીં. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 72મા વચનામૃતમાં કહે છે કે ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા એ જ ભક્તોનો ધર્મ છે, અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. કે ભગવાનના જેટલા પણ ચરિત્રો જે છે એ બધા જ ચરિત્રો કલ્યાણકારી છે, ને એવું જે સમજતો હોય એ જ ભગવાનનો વાસ્તવિક ભક્ત છે. જે લોકો એ ભગવાનના ચરિત્રની અંદર દોષારોપણ કરતા હોય તો એ લોકો બધા જે છે ભગવદ ભક્ત નથી, પરંતુ એ લોકો આસુરી તત્વો છે.
માટે ભક્તો ક્યારેય પણ ભગવાનના ચરિત્રોની અંદર દોષારોપણ ન કરતા. ભગવાન જે પણ કંઈક લીલા કરે છે એ બધી જ લીલા મનુષ્યના કલ્યાણને અર્થે હોય છે. એની અંદર જો તમે દોષ પરથો તો બ્રહ્મ પુરાણમાં કહેવા પ્રમાણે તમારે ભયંકર નારકીય યોનિની અંદર જવું પડશે. અને જો એમના ચરિત્રની અંદર તમે દિવ્ય ભાવ લાવો તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યા પ્રમાણે આ દેહ ત્યાગ કરીને તમે સીધા ભગવત ધામની અંદર જશો. ખાલી ભગવાનના ચરિત્રને તમે દિવ્ય સમજો, આટલા માત્રથી તમે ભગવાનના ધામમાં જશો. એવી વાત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર મહાપુરુષોએ જે પણ કંઈક કહ્યું છે, વેદ ભગવાને જે પણ કંઈક શ્રી કૃષ્ણ ભગવાન માટે કહ્યું છે, એ બધી જ વાત ભક્તો અક્ષરે અક્ષર સત્ય છે. એની અંદર કોઈ પણ જાતનો દોષ છે જ નહીં. કારણ કે ભગવાનને જાણવા માટે કેવલ સર્વોત્તમ કોઈ પ્રમાણ હોય તો એ શાબ્દ પ્રમાણ છે, અર્થાત કે શાસ્ત્ર પ્રમાણ છે. પાણિની અષ્ટાધ્યાયની ઉપર ભાષ્ય લખનારા પતંજલિ મુનિ પણ પોતાના ભાષ્યની અંદર કહે છે, શબ્દ એવ, કે ભગવત તત્વ જે છે એ શાસ્ત્રથી જ જણાય છે. એ જ પ્રમાણે વેદાંત સૂત્રની અંદર મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન તૃતીય સૂત્રની અંદર કહે છે, શાસ્ત્રયો નિત્વાત, કે શાસ્ત્ર જે છે એ જ ભગવાનને જાણવાની યોની છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તસ્માદ શાસ્ત્ર પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો. કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ નથી. એ શાસ્ત્ર જ એમ કહે છે કે માતાની સાથે આ વ્યવહાર કરવો, પત્નીની સાથે આ વ્યવહાર કરવો અને બહેનની સાથે આ વ્યવહાર કરવો, એ શાસ્ત્ર જ બતાવે છે. અને એ જ શાસ્ત્ર કહે છે કે ભગવાનના ચરિત્રો જે છે એ દિવ્ય છે, એની અંદર કોઈ પણ જાતનો માયિક ભાવ નથી. માટે ભક્તો, તમે પણ બધા ભગવાનના ચરિત્રને હંમેશા દિવ્ય જ સમજજો. એની અંદર ક્યારેય પણ માયિક ભાવના લાવશો નહીં, અન્યથા તમે ઉભય ભ્રષ્ટ થઈ જશો. આ લોકથી પણ ભ્રષ્ટ થશો અને પરલોકથી પણ તમે ભ્રષ્ટ થઈ જશો. આ સિદ્ધાંત વાત છે. અસ્તુ. હવે આપણે આપણી મૂળ કથાની ઉપર આવીએ. કારણ કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર 29મા અધ્યાયની અંદર હવે પછી જે હું તમને લીલા કહેવા માટે જઈ રહ્યો છું, તેને માટે આ અગાળને જે અમે તમને વિવેચન કર્યું એ જરૂરી હતું. કારણ કે હવે પછીની એક કથા જે છે એ એવી આવવાની છે. સુખદેવજી મહારાજ પોતે કહી રહ્યા છે, ઇતિ વિક્લવિતમ તાશામ શ્રુત્વા યોગેશ્વરેશ્વરઃ પ્રહસસ્ય સદયમ ગોપીર આત્મા રામોપ્યરીરમત. અર્થાત કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સનકાદી યોગીઓ અને શિવ વગેરે યોગેશ્વરોનો પણ ઈશ્વર છે. જ્યારે તેમણે ગોપીઓની વ્યથા
અને વ્યાકુળતાથી ભરેલી વાણી સાંભળી ત્યારે તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું. જો કે તેઓ આત્મારામ છે, પોતે પોતાનામાં જ રમણ કરનારા રહે છે. તેમને પોતાના સિવાય બહારની કોઈ વસ્તુની અપેક્ષા નથી. તેમ છતાં તેમણે હસીને તેમની સાથે ક્રીડા પ્રારંભ કરી. આને જ કહેવામાં આવે વિરુદ્ધ ધર્માશ્રય. કે ભગવાન પોતે આત્મારામ છે છતાં પણ રમણ કરે છે. કોને માટે? ભક્તોને માટે. બીજા કોઈને માટે રમણ નથી કરતા. પોતે આત્મારામ છે ને યોગેશ્વરેશ્વર છે. કે યોગી એવા સનકાદિક અને શિવના પણ એ ઈશ્વર છે. પણ ભક્તોની ઈચ્છા છે એટલે માટે એમની સાથે એ રમણ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાવભાવ અને ક્રિયાને ગોપીઓને અનુકળ કરી દેતા હતા, છતાં તેઓ પોતાના સ્વરૂપમાં જેમના તેમ એકરસ સ્થિત હતા, અચ્યુત હતા. જ્યારે તેઓ ખડખડાટ હસતા ત્યારે તેમના દાંત મોગરાના પુષ્પ જેવી કાંતિવાળા જણાતા હતા. તેમની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અને તેમના દર્શનના આનંદથી ગોપીઓના મુખકમળ ખીલી ઉઠ્યા. તે તેમને ચારે તરફ ઘેરીને ઊભી રહી. ત્યારે શ્રી કૃષ્ણ એ રીતે શોભતા હતા જાણે પોતાની પત્ની વચ્ચે નક્ષત્રોમાં ચંદ્રમા શોભતો હોય. ઉપગીયમાન ઉદગાયન વનિતા શઠયોઠપઃ માલામ બિભ્રત વૈજયંતીમ વ્યચરન મંડયન વનમ. ગોપીઓના સેંકડો યુથોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ વૈજયંતી માળા પહેરીને વૃંદાવનને સુશોભિત કરતા વિચરવા લાગ્યા. ક્યારેક ગોપીઓ પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણના ગુણ અને લીલાઓનું ગાન કરતી, તો ક્યારેક શ્રી કૃષ્ણ ગોપીઓના પ્રેમ અને સૌંદર્યના ગીત ગાવા લાગતા હતા. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ અહીં કામદેવની સાથે યુદ્ધ કરી રહ્યા છે. અને કામદેવની સાથે યુદ્ધ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કામદેવની જે 64 કળા જે છે એ 64 કળાનો ઉપયોગ કરે છે અત્યારે. અને એ ઉપયોગ કરવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. એ ક્યારેય પણ ભૂલવું ન જોઈએ આપણે. સુખદેવજી મહારાજ કહે છે, નદ્યા પુલિનમાવિશ્ય ગોપીભીર હિમવાલુકમ રેમે તત્તરલાનંદ કુમુદા મોદવાયુના. અર્થાત કે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે યમુનાજીના પવિત્ર તટ પર, કે જે કપૂર જેવી ચળકતી રેતીથી ઝગમગી રહ્યો હતો, પદાર્પણ કર્યું. તે યમુનાજીના ચપલ તરંગોના સ્પર્શથી શીતલ અને ચંદ્ર વિકસી કમળોની સુગંધથી સુવાસિત થઈ રહ્યો હતો. તે આનંદદાયક યમુના તટ પર ભગવાન ગોપીઓની સાથે વિહાર કરવા લાગ્યા. બાહુ પ્રસાર પરિલંબ કરાલ કોરુ નિવિસ્તનાલભન નર્મ નખાગ્રપાતહી ક્ષેલ્યાવલોક હસિતૈર્વ્રજ સુંદરીણામ ઉત્તમ ભયન રતિપતિમ રમયાંચકાર. ભગવાન પોતાના કરકમળ પ્રસારીને, તો વળી આલિંગન આપીને, તો વળી કરકમળનો સ્પર્શ આપીને, વિનોદથી, તો નખાગ્ર ભાગથી સુખ આપીને, કટાક્ષભરી દ્રષ્ટિથી જોવું અને હસવું, આ ક્રિયાઓ દ્વારા ગોપીઓના દિવ્ય પ્રેમાનંદને વધારતા રહીને ભગવાન શ્રી કૃષ્ણ તેમને વિહાર દ્વારા આનંદિત કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાવભાવથી, પોતાના કર સ્પર્શથી ગોપીઓના મનને પોતાની તરફ આકર્ષિત કરી એને આનંદ આપવા લાગ્યા. ભક્તો, પુનઃ કહી જાઉં છું
કે ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જે છે એ કામ વિજય લીલા છે. ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા પ્રથમના 72મા વચનામૃતની અંદર આ સંમતિ આપેલી છે ને શ્રીધર સ્વામીએ પણ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર 29મા અધ્યાયની ટીકાની અંદર અર્થાત કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 29મા અધ્યાયની ટીકાની અંદર આ વાત કહેલી છે કે ભગવાનની આ લીલા જે છે એ કામ વિજય લીલા છે અને કામની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આ 64 કલાઓ જે છે એ 64 કલાઓનો પ્રયોગ કરે છે. આ 64 કલાનો પ્રયોગ કરવા છતાં, સ્ત્રીઓનો સ્પર્શ કરવા છતાં, એ સ્ત્રીઓનું એકાંતમાં આલિંગન કરવા છતાં, દંતાક્ષત, ઇત્યાદિ કરવા છતાં, નખાક્ષત ઇત્યાદિ કરવા છતાં ભગવાન શ્રી કૃષ્ણના મનની અંદર કોઈ પણ જાતનો વિકાર નથી. કારણ કે અહીં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 29મા શ્લોકની અંદર 29મા અધ્યાયના 42મા શ્લોકની અંદર જ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનના પુત્ર સુખદેવજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને માટે યોગેશ્વરેશ્વર આ શબ્દનો પ્રયોગ કરે છે અને આત્મા રામ શબ્દનો પ્રયોગ કરે કે ભગવાન આત્મા રામ છે અને યોગી એવા શંકર સંકાદિકના પણ ઈશ્વર છે. અને 43મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણને માટે અચ્યુત શબ્દનો પ્રયોગ કરેલો છે. મુખે ભેર અચ્યુત. અચ્યુત એટલે જે ક્યારેય પણ પોતાની સ્થિતિ પરથી સ્ખલિત ન થાય એને અચ્યુત કહેવામાં આવે છે. એટલે આ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરી સુખદેવજી મહારાજ પોતે સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. પોતાની સ્થિતિ પરથી ક્યારેય પણ એ ચલાયમાન થતા નથી. સ્ત્રીઓની વચ્ચે રહેવું, સ્ત્રીઓની સાથે એકાંતમાં એની અંદર ઉત્તેજના પ્રગટ થાય એવી વાત કરવી, એમના અંગોને સ્પર્શ કરવો, ને છતાં પણ જે વ્યક્તિ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહેતો હોય ને એ જ ઈશ્વર છે. અને ભગવાન સ્વામિનારાયણ અહીં વચનામૃતની અંદર ગધડા પ્રથમના 73મા વચનામૃતમાં સ્પષ્ટ રૂપે કહે છે કે એવું સામર્થ્ય કેવલ ને કેવલ પરમાત્માની અંદર જ છે, બીજા કોઈની અંદર નથી. સુખદેવજી મહારાજ કહે છે એવં ભગવત કૃષ્ણા લબ્ધમાના મહાત્મન આત્માનમ મે નિરેષ્ત્રિણામ માનિન્યો અભ્યતિકમ ભુવિ તાસામ તત્ સૌભગ મદમ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયતે. અર્થાત કે ઉદાર શિરોમણી સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે આ રીતે ગોપીઓનું સન્માન કર્યું ત્યારે ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે સંસારની સમસ્ત સ્ત્રીઓમાં અમે જ સર્વશ્રેષ્ઠ છીએ, અમારા જેવું કોઈ જ નથી. તેઓ કંઈક અભિમાની થઈ ગઈ. જ્યારે ભગવાને જોયું કે આમને તો સૌંદર્યનો મદ અને અભિમાન આવી ગયા છે અને હવે પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે, ત્યારે તેઓ ગોપીઓના અભિમાનને નષ્ટ કરીને તેમને પ્રસન્ન કરવા માટે ત્યાં જ તેમની વચ્ચે અંતર્ધાન થઈ ગયા. ગોપીઓને અહંકાર આવી ગયો કે અમે સંસારની સર્વોત્તમ સ્ત્રી છે, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણ અમારી સાથે રમણ કરે છે. અને ભગવાનને અભિમાન ક્યારેય પણ પસંદ નથી. અભિમાની પુરુષ અરુચઃ ભગવાન સ્વામિનારાયણનું એક નામ છે કે અભિમાની પુરુષે પરમાત્માને ક્યારેય પણ પસંદ છે જ નહીં. ચાહે કોઈ પણ વસ્તુનો અહંકાર હોય, ભગવાનને એ પ્રિય નથી. ગોપીઓને આજે પોતાના સૌભાગ્યનો અહંકાર આવેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ એ લોકોના મધ્યમાંથી અંતર્ધાન થઈ જાય છે
આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતની અંદર રાસ પંચાધ્યાયની અંદર 29મા અધ્યાયની પૂર્ણાહુતિ થાય છે. હવે 30મા અધ્યાયની જે કથા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.